નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य में मावठा माटे हवे तैयार थई जजो, कारण के भर शियाळे एक साथे 3-3, 4-4 मोटी सिस्टमों અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે આવનારા હવે તો એક સાથે 15 દિવસની આગાહી જાહેર કરી દેવામાં આવી છે। તેની વચ્ચે મિત્રો આવનારી 5 તારીખ સુધી એટલે કે 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતની અંદર વરસાદ અને માવઠાને લઈને જે આગાહી છે તેની અસર ગુજરાત રાજ્યની અંદર કેટલી થવાની છે એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે। તો એની અંદર મિત્રો કયા કયા જિલ્લાને અસર કરશે એને લઈને જે છે તે ખાસ કરીને નવી આગાહીઓ આવી રહી છે, જેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો જે છે તે માવઠાને લઈને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ પણ આગાહી આપી છે, જેમાં ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો થોડા દિવસ પહેલા આગાહી આપી હતી। તેની વચ્ચે 21 તારીખ પછીનો જે સમયગાળો બનશે 21, 22, 23, 24 અને 25 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા માવઠાને લઈને ખતરનાક આગાહી સામે આવી રહી છે। અને આની વચ્ચે મિત્રો 18 તારીખ આસપાસ ઉત્તર ગુજરાતમાં એક માવઠું પડ્યું પણ છે અને જે દિવાળીના સમયગાળા આસપાસ ભારે માવઠા પડ્યા હતા એવો વરસાદ કમોસમી વરસાદ રૂપે ફરી એકવાર માવઠા અને ઝાપટા રૂપે ઝાપટા જે છે તે ગુજરાતમાં જોવા મળી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક મોટી સિસ્ટમ પાકિસ્તાન ઉપરથી થઈને કચ્છ ઉપરથી થઈને ગુજરાત ઉપરથી પસાર થવાની છે અને અંબાલાલે મિત્રો આવનારા મહિનાને લઈને પણ એક આગાહી આપી છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર એટલે કે આવનારો જે મહિનો છે બીજો મહિનો એની અંદર 1 તારીખથી લઈને 5 તારીખ સુધી વળી પાછો એક નવો માવઠાનો રાઉન્ડ આવી શકે। તો હવે આવનારા 15 દિવસ સુધી સતત વાતાવરણમાં પલટો આવશે અને ભવિષ્યમાં જે કંઈ પણ નવી અપડેટ આવશે હવામાનને લઈને હું આવનારા વિડીયોમાં તમને જણાવતો રહીશ। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને 10 દિવસ પછી હવે ગુજરાતની અંદર અને ભારતની અંદર બજેટ જાહેર થવાનું છે, ત્યારે બજેટની પહેલા ભારતને મિત્રો યુદ્ધ માટે તૈયાર રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી, જેની મોટી અસર હવે બજેટ ઉપર પડવાની છે। કારણ કે મિત્રો થોડા દિવસ પહેલા ગુજરાતના અને અંદર આવીને કચ્છની અંદર જ્યારે મિત્રો રાજનાથસિંહ આવ્યા હતા કે જે ભારતના રક્ષા મંત્રી છે, તેમણે પણ મિત્રો માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા બધા સમયથી સંબંધો બગડી રહ્યા છે, એના માટે ભારતના તમામ લોકોએ જે છે તે ગમે તેવી યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ તેવી પણ તેમણે ત્યારે સૂચના આપી હતી। અને ત્યાર પછી મિત્રો લગાતાર ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ પણ વધી રહ્યો છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને મિત્રો બજેટમાં જે છે તે આ વખતે ડિફેન્સની અંદર એટલે કે સુરક્ષા દળમાં કરોડો રૂપિયાની ફાળવણી થઈ શકે તેવી સૂચના આવી રહી છે। કારણ કે અત્યારે ભારતને મિત્રો બંને બાજુથી દુશ્મન દેશો ગણવામાં આવી રહ્યા છે, કારણ કે જોવા જઈએ તો ભારતની એક બાજુ દુશ્મન દેશ પાકિસ્તાન છે તો જમણી બાજુ બીજો દુશ્મન દેશ ચાઇના છે એટલે કે ચીન છે। તો બંને તરફથી મિત્રો ભારતને જે છે તે ખાસ કરીને ઘણો બધો સંઘર્ષ અને ઘર્ષણ કરવું પડી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને હવે જે છે તે મિત્રો કેટલાક અહેવાલો અનુસાર સમાચાર આવી રહ્યા છે કે નવા ડ્રોન નવા ટેકનોલોજીના મિત્રો ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે સુરક્ષા માટે કરોડો રૂપિયાનું બજેટ આ વખતે ફાળવવામાં આવી શકે। અને આજથી 15 દિવસ પહેલા મિત્રો હજુ ભારતે 80,000 કરોડ રૂપિયાના શસ્ત્રો જે છે તેની ખરીદી રશિયા પાસેથી પણ કરી હતી તેવા સમાચાર આવ્યા હતા। તો આ જે શસ્ત્રોની ખરીદી છે મિત્રો ભારત જે છે તે તમામ પ્રકારે યુદ્ધના ધોરણે મિત્રો પરીક્ષાઓ જે છે તે કરવા માટે તૈયારી કરી રહ્યું છે। અને અગાઉ પણ મિત્રો રક્ષા મંત્રીએ કહ્યું હતું કે ખાસ કરીને પાકિસ્તાન જેવો જે પાડોશી દેશ હોય તો ભારત જેવા દેશને જે છે તે સતત તૈયારી રાખવી પડે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ આપશે હવે મફતમાં ગેસ સિલિન્ડર। હોળી અને દિવાળી દરમિયાન ભાજપ સરકારે મોટું એલાન કર્યું છે કે દિવાળી અને હોળી કરવા માટે જ્યાં જ્યાં ભાજપ સરકાર છે ત્યાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે કે નહીં તેને લઈને ઘણા બધા લોકોને પ્રશ્ન છે, તેનો જવાબ મિત્રો હું તમને સરળતાથી સમજાવું તો દિલ્હી સરકાર કે જ્યાં ભાજપ સરકાર છે તેમણે જાહેરાત કરી છે કે હોળી અને દિવાળી અંતર્ગત જે છે તે ખાસ કરીને તમામ લોકોને ભેટ સ્વરૂપે મહિલાઓને હવે જે છે તે આ બે મુખ્ય તહેવાર ઉપર એક ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે, એટલે કે વર્ષના ટોટલ 2 ગેસ સિલિન્ડર મફત મળશે। મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મિત્રો દિલ્હીની અંદર જાહેરાત કરી છે અને આના માટે 300 કરોડ રૂપિયાના બજેટની મંજૂરી આપી દેવામાં આવી છે। ત્યાર પછી મિત્રો તમને જણાવી તો ભારતનું બજેટ પણ હમણાં રજૂ થવાનું છે અને ગુજરાતનું બજેટ પણ આવનારા મહિનામાં રજૂ થશે। તો ગુજરાતના લોકો પણ હવે એવી માંગ ઉઠાવી રહ્યા છે કે જેવી રીતના દિલ્હીની અંદર 300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું મફત ગેસ માટે, એવી રીતના ગુજરાતમાં પણ મહિલાઓને દિવાળી અને હોળી રૂપે મફત ગેસ સિલિન્ડર એક આપવામાં આવે અને એના માટે બજેટમાં જાહેરાત કરવામાં આવે। કારણ કે દિલ્હીમાં પણ ભાજપની જ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, તો દિલ્હીમાં જો મફતમાં ગેસ સિલિન્ડર મળતો હોય તો ગુજરાતની મહિલાઓને શા માટે હોળી અને દિવાળી ઉપર મફત ગેસ સિલિન્ડર આપવામાં નથી આવતો? ગુજરાતમાં પણ બજેટની અંદર જાહેરાત કરીને ગેસ સિલિન્ડર મફતમાં આપવો જોઈએ કે નહીં? તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત. સુરતમાંથી એક મિત્રો મોટું ભ્રષ્ટાચાર પકડાયું, જેને લઈને લગાતાર મિત્રો છેલ્લા 2-3 મહિનાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભ્રષ્ટાચારની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે બોલી રહ્યા છે. અધિકારીઓ કે જે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તેમની સામે સતત કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવે છે, છતાં પણ શા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તેને લઈને ફરી એકવાર એવો મિત્રો એક દાખલો સામે આવ્યો છે. ગાંધીનગરમાં આજે એના માટે બેઠક પણ બોલાવવામાં આવી. મુખ્યમંત્રીની મિત્રો ભૂપેન્દ્ર પટેલની જે બેઠક બોલાવવામાં આવી તેની અંદર સુરતની અંદર મિત્રો જે છે તે પાણીની ટાંકીની અંદર જે છે તે છેલ્લા ઘણા બધા સમયથી બનાવવામાં આવી રહી હતી અને અચાનક મિત્રો એ પાણીની ટાંકી જે છે તે તૂટી પડતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. તો મિત્રો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ટાંકી થોડા સમય માત્રમાં તૂટી જતા જે છે તે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આને લઈને ભૂપેન્દ્ર પટેલે પણ હવે મિત્રો જે છે તે પાણી પુરવઠા અધિકારીઓને કહ્યું કે આ તમામ પ્રકારની જેટલી પણ બેદરકારીઓ છે તે ચલાવી લેવામાં આવશે નહીં, તેમજ નબળી કામગીરીઓ છે તેમને પણ ચલાવી લેવામાં નહીં આવે. પૈસા પૂરા આપવામાં આવે છે, બજેટ પૂરું ફાળવવામાં આવે છે તો એ પ્રમાણે કામ પણ થવું જોઈએ. આ ચર્ચા દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ M.K. દાસે એવું પણ કહ્યું કે પાણીની ટાંકી પડ્યા બાદ જવાબદારોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, એટલે કે જે લોકોએ ભ્રષ્ટાચાર ફેલાવીને કરોડો રૂપિયા મિત્રો બનાવવામાં જે ટાંકી આવી હતી અને ત્યાર પછી તૂટી ગઈ તો એને કારણે જેટલા પણ લોકો એમાં જવાબદાર છે એને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. અને મુખ્યમંત્રીએ કહ્યું છે કે જેટલા પણ ભ્રષ્ટાચાર ફેલાવનારા લોકો છે, અધિકારીઓ છે, તેમને કોઈ પણ પ્રકારે છોડવામાં નહીં આવે. આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એવી રીતના ભવિષ્યમાં પણ કોઈ જો હાથમાં આવશે તો એને સસ્પેન્ડ કરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પૂર્વ ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે માંગ કરી કે ખેડૂતોને 2,000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે કે જેનાથી ખેડૂતોને ફાયદો થાય. જ્યાં મિત્રો સરકાર PM કિસાન યોજના અંતર્ગત જે છે તે 2,000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપે છે અને વર્ષમાં 3 હપ્તા મળે છે, એટલે ટોટલ 2,000ના 3 હપ્તા સ્વરૂપે 6,000 રૂપિયાની સહાય સરકાર તરફથી PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવે છે. તો હવે અહીંયા જે છે તે મિત્રો જે પહેલા અધ્યક્ષ રહી ચૂકેલા છે, ઉપાધ્યક્ષ રહી ચૂકેલા છે તેવા જગદીપ ધનખડે માંગ કરી કે ખાસ ખેડૂતોને જે 2,000 રૂપિયાનો હપ્તો મળે છે એનાથી કોઈ ફાયદો થતો નથી, કારણ કે 2,000 રૂપિયાની વેલ્યુ અત્યારે કાંઈ નથી. બિયારણ પર આવતું નથી, જંતુનાશક દવા પણ ખેડૂતો ખરીદી શકતા નથી. તો આની જગ્યાએ જો 10-10 હજારના 3 હપ્તા આપવામાં આવે અને વર્ષે 30,000 રૂપિયા સુધીના હપ્તા ખેડૂતોને આપવામાં આવે તો એનાથી ખેડૂતોને રૂપિયા ભારે કામમાં આવશે અને એનો ઉપયોગ ખેડૂતો જે છે તે ઘણી બધી રીતે કરી શકશે. 2,000ની જગ્યાએ 10,000ના હપ્તા કરવાની માંગ જે છે તે જગદીપ ધનખડે કરી હતી. તો તમામ ખેડૂત ભાઈઓ જે છે તે તમારું શું માનવું છે? ખૂબ ખેડૂતોને 2,000ની જગ્યાએ 10,000ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં? તમારું અભવ્ય કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સરકાર આપશે 12,000 રૂપિયા સુધીની સહાય તમારા ઘરે શૌચાલય બનાવવા માટે. ભારતને મિત્રો સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના અંતર્ગત મિત્રો 2024 માટેની પણ અરજીઓ ગામડાની અંદર અને શહેરોની અંદર શરૂ કરવામાં આવી હતી. તો એની અંદર જો તમે ગામડામાં રહેતા હોય તો પણ અને શહેરોમાં રહેતા હોય તો પણ બંને જગ્યાએ સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે છે. તો તમારે પણ મિત્રો જો શૌચાલય બનાવવું હોય તો એના માટે સરકાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 12,000 રૂપિયા સુધીની સહાય આપે છે. તમે પણ ફોર્મ ભરીને મિત્રો આ યોજનામાં 12,000 રૂપિયા સુધીની સહાય શૌચાલય બનાવવા માટે ગામડા અને શહેર બંનેની અંદર લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને નવો નિયમ સામે આવ્યો. તો જો તમારા બાળકો 5 થી 15 વર્ષના હોય અને એના આધાર કાર્ડ તમારે જો કઢાવેલા હોય અથવા તો કઢાવવાના બાકી હોય અથવા જો પહેલેથી કઢાવી લીધા હોય તો અપડેટ તમારે કરાવવું પડશે. એના ઉપર ખાસ તમારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે બાળકોના આધાર કાર્ડને લઈને સરકાર હવે ખૂબ જ કડક નિયમો લાવી રહી છે. તો મિત્રો NCRની જે આધાર કાર્ડ બનાવતી જે કંપની છે UIDAI તેના તરફથી કડક નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે બાળકો જેમ જેમ મોટા થાય છે તો એનું આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે, નહીંતર આધારને લગતા કામો અટકી શકે. તો તમારું બાળક જ્યારે 5 વર્ષનું થાય છે ત્યારે અને ત્યાર પછી 15 વર્ષનું થાય છે ત્યારે આમ 2 વખત આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે, જેમાં બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવાના રહેશે, જેમ કે બાળકોની આંગળીની મિત્રો ફિંગરપ્રિન્ટ અને બીજા નંબરે બાળકોના ફોટા અપડેટ કરાવવાના રહેશે, જેથી આધાર કાર્ડને લગતા તમારા કામો જે છે તે કોઈ પ્રકારે અટકે નહીં. કારણ કે બાળકોના આધાર કાર્ડના કામ ઘણા હોય છે, જેમ કે શાળાઓની અંદર આધાર કાર્ડ વાપરવામાં આવે છે. બાળકોના નામે કોઈ પણ અકાઉન્ટ ઓપન કરાવવું હોય તો ત્યાં પણ મિત્રો આધાર કાર્ડની જરૂરિયાત પડે છે. અને વડીલોની પણ વાત કરીએ તો વડીલોએ પણ જો 10-10 વર્ષથી આધાર કાર્ડ અપડેટ ના કરાવ્યું હોય તો તમારે પણ કરાવી લેવું જોઈએ, કારણ કે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ફરજિયાત હોય છે, જેથી કરીને તમારા આધાર કાર્ડને લગતા જે છે તે કામો શરૂ રહે અને અટકે નહીં. અને આધાર કાર્ડને ભારતની અંદર પ્રાથમિક દસ્તાવેજ તરીકે પણ ગણવામાં આવે છે.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને હવે સારું વળતર મળશે તેને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતોના ખેતરોમાંથી જેટલી પણ ટ્રાન્સમિશન લાઈનો પસાર થાય છે, ટ્રાન્સમિશન ટાવરો ખેતરમાં ઊભા હોય તો આને લઈને ખેડૂતોને મિત્રો જે જમીનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો સરકાર તરફથી હવે સહાય જે છે તે ચૂકવવામાં આવશે. કારણ કે સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. ખાસ ખેડૂતોને જે છે તે પહેલા એવું થતું હતું કે ખેતરની અંદર કોઈ પણ પ્રકારે ટ્રાન્સમિશન લાઈન અથવા તો ટાવર ઊભા હોય છે અને આ ટાવરને કારણે ખેડૂતોને કોઈ પણ પ્રકારની પરેશાની પડતી હોય છે તો એને લઈને કોઈ વળતર મળતું ન હતું. પરંતુ હવે જો મિત્રો તમારા ખેતરની અંદર કોઈ પણ પ્રકારની ટ્રાન્સમિશન લાઈન અથવા વીજળીના થાંભલા હશે અને એને કારણે જો ખેડૂતોને કોઈ નુકસાન થતું હશે પોતાના જમીનની અંદર, પોતાના ખેતરની અંદર, તો એ જે છે તે મિત્રો સહાય સરકાર તરફથી તેની અંદર ચૂકવવામાં આવશે. પહેલા પણ આ પૈસા ચૂકવવામાં આવતા હતા પરંતુ હવે એની અંદર વધારો કરવામાં આવ્યો. વાત કરીએ તો આતંકીઓ સામે ભારતીય આર્મીએ મોટું ઓપરેશન લોન્ચ કર્યું. તેની વચ્ચે આતંકીઓના મોટા બંકરો જે છે તે ઉડાવવામાં આવ્યા છે. તેની વચ્ચે અત્યારે હાલ આજે સવારે અને ગઈકાલે રાત્રે મિત્રો મોટું ઓપરેશન ભારતીય આર્મી તરફથી કન્ડક્ટ કરવામાં આવ્યું છે જેમાં ભારતીય આર્મીને સફળતા મળી છે. મોટી વાત છે. તેની વચ્ચે કેટલાક શહીદો થયા છે આપણા જવાનો. તેની વચ્ચે શું છે સમગ્ર માહિતી તેમના વિશે વાત કરીએ તો કાશ્મીર લાગુના વિસ્તારમાં આતંકીઓ ઘૂસ્યા હતા તેની સામે ઓપરેશન ત્રિશી જે છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યું હતું ભારતીય સેના દ્વારા. તેની વચ્ચે કાશ્મીર આતંકવાદના જડમૂળમાંથી સફાયા કરવા માટે ભારતીય સેનાએ અત્યંત મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. કારણ કે મિત્રો કાશ્મીર લાગુના વિસ્તારોમાં કે જ્યાં બરફ હોય છે અત્યારે શિયાળાની અંદર, ત્યારે આ પરિસ્થિતિમાં ભારતીય આર્મીએ જે છે તે પોતાનો જજ્બો દેખાડીને આતંકીઓને ઠાર પાડ્યા હતા. તેની વચ્ચે કેટલાક આતંકીઓના બંકરો કે જે 12,000 ફૂટની ઊંચાઈ ઉપર હતા તેને ઉડાવવામાં આવ્યા છે. આટલું જ નહીં, આ કાર્યવાહી કરવામાં આવી ભારતીય સેના તરફથી. ત્યાર પછી આતંકીઓમાં ફફડાટ મચી ગયો છે કારણ કે આર્મીએ 12,000 ફૂટ ઉપર રહેલા બંકરોને ઉડાડી દીધા છે. તેની વચ્ચે ભારતીય સેના હવે ડ્રોન અને હાઈટેક સેન્સરની મદદથી જે છે તે પહાડો ઉપર ખૂણે ખૂણે દેખરેખ રાખી રહી છે અને તમામ બોર્ડર ઉપર એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. આ મિત્રો બધી પ્રવૃત્તિઓ જે છે તે 26મી જાન્યુઆરી પહેલા એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. તેની વચ્ચે અત્યારે ભારતની તમામ બોર્ડરો જે છે તે ખાસ કરીને હાઈ પ્રેશર એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સૈનિકો મિત્રો બોર્ડર ઉપર વધારી દેવામાં આવ્યા છે. આ ઓપરેશન ત્રિશે જે જાહેર કર્યું તેની અંદર મિત્રો એક ભારતીય જવાન જે છે તે શહીદ પણ થયા હોવાના સમાચાર મળ્યા. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ટ્રમ્પે આપ્યું ભારતને સૌથી મોટું આમંત્રણ. ત્યારે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે વિવાદો છે તેને લઈને ભારત અને અમેરિકા વચ્ચેના પણ જે સંબંધો છે તેની અસર પડી રહી હતી. છેલ્લા ઘણા બધા વર્ષોથી અને છેલ્લા ઘણા બધા દિવસોથી ભારત અને અમેરિકાની દોસ્તીઓ તૂટતી જોવા મળી રહી હતી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ટેરિફ લગાવ્યા હતા. તેની વચ્ચે હવે દોસ્તી સુધરી શકે કારણ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આમંત્રણ આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ગાઝા કટોકટીના ઉકેલ મામલે જે પ્રસ્તાવિત બોર્ડ ઓફ ફીઝમાં જોડાવા માટે ભારતને આમંત્રણ આપ્યું છે. આ પહેલ મિત્રો અમેરિકાની શાંતિ યોજનાનો એક ભાગ છે. એટલે કે વિશ્વભરની અંદર જે યુદ્ધો થઈ રહ્યા છે તેની અંદર શાંતિ આવે તે શાંતિ મેળવવા માટે જે મીટિંગ બોલાવવાની છે તેમાં દેશ અને દુનિયાના તમામ દેશોમાંથી પોતાના રાષ્ટ્રપતિઓ અને પ્રધાનમંત્રીઓ એન્ટ્રી લેવાના છે. ત્યારે આની વચ્ચે ઇઝરાયલ સાથેના મિત્રો જે ઘણા લાંબા 2.5 વર્ષથી જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને રોકવા માટે અને શાંતિ લાવવા માટે જે મીટિંગ બોલાવવામાં આવવાની છે તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આમંત્રણ આપ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો જગતની ભૂખ ભાંગશે તેવી ગુજરાતના મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત. તેની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે છે તે 3.5 લાખથી વધારે કિસાનો છે તેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પ્રસંગે મિત્રો ગુજરાતના અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે મોટું નિવેદન આપ્યું હતું જેનાથી ખેડૂતોએ જે છે તે અસહમતિ દેખાડી છે. કારણ કે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્યાં કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું છે કે જો ભારત દેશના અને ગુજરાતના ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે, વીજળી આપવામાં આવે અને ખાતર પૂરેપૂરું આપવામાં આવે અને સાથે જો ખેડૂતોને સારા પાકના ભાવ મળે તો ખેડૂતો જે છે તે પોતાના બળે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે કહ્યું. એટલે કે મિત્રો તેમણે એવું જણાવ્યું હતું કે પૂરતું પાણી, વીજળી, ખાતર જો ખેડૂતોને મળે તો હવે આ બધી વસ્તુઓ જે છે તે ખેડૂતોનું કહેવું છે કે સરકાર જ આપી શકે, તો સરકાર આ બધી વસ્તુ જ ખેડૂતોને આપતી નથી અને આખા જગતની ભૂખ ભાંગવાની વાત દૂરની વાત છે. ખેડૂતો પોતે પણ મિત્રો અત્યારે લગાતાર દેવામાં ડૂબતો જઈ રહ્યો છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ મામલે મિત્રો તમારું શું માનવું છે? આ વાત જે છે તેનાથી તમે સહેમતી ધરાવશો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. 3 મહિનાનું મફત રિચાર્જ સરકાર સામેથી આપશે. આ માહિતી સાચી કે નહીં તેના વિશે વાત કરીએ તો મિત્રો જે છે તે ખાસ કરીને દરેક લોકો મોબાઈલ ફોનની અંદર બેલેન્સ એટલે કે રિચાર્જ પુરાવતા હોય છે. એના માધ્યમથી તમે મોબાઈલ ફોનની અંદર ઇન્ટરનેટ અથવા તો કોઈને ફોન કોલ કરાવી શકો છો. આના માટે સરકારે મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ મિત્રો વાયરલ થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે સરકારે એક યોજનાની જાહેરાત કરી છે જેમાં સરકાર 3 મહિના જેટલું તમારું રિચાર્જ પુરાવી આપશે, મફત બેલેન્સ આપશે. 3 મહિનાનું રિચાર્જ ફી ભર્યા આપ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
જોકે મિત્રો આ દાવો જે છે તે ખોટો નીકળ્યો છે. પીઆઈબી તરફથી ફેક્ટ ચેક કરવામાં આવી છે અને માહિતી મળી છે કે આ તદ્દન ખોટો અને ફેક મેસેજ છે લોકોને છેતરવા માટે. તો જો મિત્રો તમને પણ આવો કોઈ લાલચ આપતો મેસેજ મળે છે કે તમને મફત રિચાર્જ મળશે, બેલેન્સ મળશે, આ પ્રકારના મેસેજમાં મિત્રો ફસાવું નહીં, નહીતર તમારી સાથે મોટી છેતરપિંડી અથવા મોટી એક લૂંટફાટ થઈ શકે ઓનલાઈન. તો બચીને રહેવું, અને કોઈ પણ પ્રકારના આવા લાલચભર્યા મેસેજ આવે છે તો પહેલા મિત્રો તમારે અન્ય બીજી જગ્યાએ જાણી લેવું કે શું ખરેખર આવી કોઈ યોજના ચાલે છે કે નહીં. ડાયરેક્ટ મિત્રો આવા પ્રકારના મેસેજો ખોલવા નહીં અને ખાસ બચીને રહેવું. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, તો હવે તમારી બધી જ ફરિયાદો મોદીજીના ઓફિસ સુધી પહોંચશે. તો મિત્રો તમને કોઈ પણ પ્રકારની અસગવડતા પડતી હોય, કોઈ નોકરી કે કોઈ પણ જગ્યાએ તમે જતા હોય અથવા કોઈ યોજનાની અંદર અરજી કરતા હોય ત્યાં તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તમામ પ્રકારની અધિકારીઓની સામે પણ તમારે કોઈ ફરિયાદ કરવાની હોય, તમામ પ્રકારની સમસ્યાનો ઉકેલ તમારો થશે, કારણ કે તમે હવે સીધી ફરિયાદ મોદીજીના કેબિન સુધી પહોંચાડી શકશો. આના માટે તમારે કઈ રીતના ફરિયાદ કરવાની છે, તો જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા કોઈ પણ પ્રકારની તમને સમસ્યા હોય તો આના ઉપર તમે એક ફરિયાદ જે છે તે જાહેર કરી શકો. અને તમારી જે ફરિયાદ જે છે તે મિત્રો સીધી પ્રધાનમંત્રીની મોદીની ઓફિસ સુધી પહોંચશે. એના માટે તમારે વેબસાઇટ વાપરવાની રહેશે. ગૂગલ ઉપર જઈને તમારે પ્રધાનમંત્રી ઇન્ડિયાની જે વેબસાઇટ છે તે ખોલવાની રહેશે. ત્યાં ઉપર જઈને મિત્રો તમને ઘણા બધા ઓપ્શન મળશે, તેમાંથી તમારી ફરિયાદના ઓપ્શનમાં જવાનું છે અને ત્યાં સીપી ગ્રામનો ઓપ્શન આવશે. તો એ સીપી ગ્રામનો પેજ ઉપર તમારે જઈને ત્યાં ફરિયાદ જે છે તે મિત્રો લખવાની છે અને સબમિટ કરવાની છે. આ તમે નોંધેલી જે ફરિયાદ છે તે મિત્રો ખરેખર મોદીજીના ઓફિસ સુધી, પીએમઓ સુધી પહોંચશે અને તેનું સમાધાન યોગ્ય રીતે કરવામાં આવશે. હવે ઘણા લોકોને એવું થતું હોય કે આ ફરિયાદ માત્ર નોંધવા માત્ર છે, એવું નથી મિત્રો. સીપી ગ્રામની ફરિયાદો ઘણા બધા લોકો કરે છે અને મોટા ભાગની સમસ્યાઓનું સમાધાન પણ મળે છે. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભાવ 3 લાખને પાર, સોનું ચાંદી આસમાન ફાડતું જોવા મળ્યું. ત્યારે સૌથી મોટા સમાચાર તમને મિત્રો અત્યારે જણાવી દઈએ તો બિઝનેસ ડેસ્ક તરીકે જે માહિતી આવી રહી છે, અને અત્યારે હાલ જાન્યુઆરી મહિનામાં સોનું અને ચાંદી રેકોર્ડ બ્રેક ભાવ દર્શાવી રહ્યું છે, 3 લાખને પાર. ત્યારે મિત્રો જણાવી દઈએ તો ચાંદીએ જે છે તે રેકોર્ડ તોડી નાખ્યો છે. આજ સુધીમાં કોઈ દિવસ ચાંદી 3 લાખ પહોંચ્યું નથી. ત્યારે આજે રેકોર્ડ તોડતા મિત્રો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 3 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ મિત્રો તમને જણાવીએ તો ચાંદી જે છે તે ખાસ આજે 3,162,000 રૂપિયા ભાવે પહોંચ્યું. બીજી બાજુ સોનું પણ ક્યાંય મિત્રો પાછળ રહ્યું નથી, કારણ કે 1 તોલા સોનાનો ભાવ પણ આજે 1.53% વધ્યો અને આજનો સોનાનો લેટેસ્ટ ભાવ 1,44,700 રૂપિયા તોલે બોલાયો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે મફતમાં વીજળી મળશે. સૌથી મોટા સમાચાર ખુશખબરી ભર્યા. તો મિત્રો તમે પણ આ યોજનામાં અરજી કરીને 200 યુનિટ જેટલી મફત વીજળી દર મહિને મેળવી શકશો. તેની અંદર સરકારે મિત્રો ગયા વર્ષે આ યોજનાની જાહેરાત કરી હતી. ત્યાર પછી લાખો લોકો આ યોજનામાં જોડાઈ રહ્યા છે અને સરકારે ટોટલ 1 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપવા માટે જાહેરાત કરી હતી. એટલે કે ટોટલ 1 કરોડ જેટલા લોકોના વીજળી બિલ ઝીરો થઈ જશે. વીજળી બિલ ઝીરો કરવા માટે મિત્રો સરકારે જે છે તે સૂર્યઘર યોજનાની જાહેરાત કરી હતી. તો તમારે પ્રધાનમંત્રી પીએમ સૂર્યઘર યોજનાની અંદર અરજી કરવાની રહેશે, જેમાં સોલાર પેનલો લગાવવા માટે સરકાર ઘણી બધી સબસિડી આપે છે. તો તમારે થોડા રૂપિયામાં સોલાર પેનલ લગાવીને મિત્રો તમે જે છે તે તમારું વીજળી બિલ 0 રૂપિયાનું કરી શકો. એના માટે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં જઈને તમારે અરજી કરવાની છે. 1 કરોડ જેટલા લોકોને આ સબસિડી આપવાનો પ્લાન છે સરકારનો, જેમાંથી 50-60 લાખ લોકોને મળી પણ ગઈ છે સહાય. અને તમે પણ હવે યોજનામાં અરજી કરીને સહાય મેળવી શકો અને તમારું વીજળી બિલ 0 રૂપિયા કરી શકો.